મીઠું એવી વસ્તુ છે જે ખોરાકના સ્વાદમાં સૌથી મહત્ત્વનું હોય છે. જો મીઠું જરા પણ ઓછું હોય તો ભોજન ફીકું લાગે છે. મીઠું જે રીતે ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે તે રીતે સ્વાસ્થ્યને પણ લાભ કરે છે. સામાન્ય જણાતું મીઠું સ્વાસ્થ્યને સૌથી વધુ અસર કરે છે. જો તમે મીઠા વિનાનું ભોજન કરો છો તો તેનાથી શરીરમાં નબળાઈ આવવા લાગે છે. તેના પરથી જ જાણી શકાય છે કે મીઠું શરીર માટે કેટલું જરૂરી છે. મીઠાના પણ ઘણા પ્રકાર હોય છે. તેની પ્રકારની જેમ ગુણ પણ અલગ અલગ હોય છે. તો ચાલો તમને જણાવીએ કે મીઠાના કેટલા પ્રકાર હોય છે. કયું મીઠું તમારા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. એ પહેલાં આ વિડીયોને લાઈક કરી, શેર કરી અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. સફેદ મીઠું. સફેદ મીઠું તમને બધાને ઘરોમાં સરળતાથી મળી જશે. તેને શુદ્ધ મીઠું પણ કહેવામાં આવે છે. તેને પ્રોસેસિંગ દ્વારા તૈયાર કરવામાં આવે છે. તેથી તેને કુદરતી મીઠું કહેવામાં આવતું નથી. આ મીઠામાં આયોડિનની માત્રા સારી એવી હોય છે જે શરીરમાં આયોડિનની ઉપરને દૂર કરે છે. જો કે આ મીઠાનું વધુ પડતું સેવન કરવું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય છે. સી સોલ્ટ. દરિયાઈ મીઠાનો સ્વાદ સામાન્ય મીઠા કરતાં ખૂબ જ અલગ હોય છે. આ મીઠું બાષ્પીભવન પ્રક્રિયાની દ્વારા બને છે. તેમાં સોડિયમ મીઠું સૌથી ઓછું આયોડિનનું વધુ પ્રમાણ હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેનો ઉપયોગ કરવાથી કબજિયાત, સ્ટ્રેસ, ગેસ વગેરે જેવી સમસ્યાઓ થતી નથી. હિમાલયન સોલ્ટ. હિમાલયન સોલ્ટને પિંક સોલ્ટ કે રોક સોલ્ટ પણ કહેવામાં આવે છે. તેમાં સોડિયમ ઘણું ઓછું હોય છે જે આપણા સ્વાસ્થ્યને લાભ કરે છે. તેમાં આયર્ન, પોટેશિયમ, મેગ્નેશિયમ અને કેલ્શિયમની માત્રા સારી જોવા મળે છે. કાળું મીઠું કે સંચળ. આ મીઠું સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. જો તમે કબજિયાત કે પેટમાં દુખાવાની સમસ્યા હોય તો તેનો ઉપયોગ કરવો ફાયદાકારક છે. આ મીઠું મોટે ભાગે ખૂબ જ ઉનાળાની ઋતુમાં વપરાય છે.